નમસ્તે ખેડૂત મિત્રો, કૃષિકાર એગ્રોટેક વ્યારા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હું અંકુર ચૌધરી। આજે આપણે ચર્ચા કરવાના છે કે હાલમાં આપણે જોયું તો ગયા અઠવાડિયે આપણે ત્યાં ખૂબ વરસાદ પડ્યો। કન્ટિન્યુ 5 થી 7 દિવસ સુધી આપણે ત્યાં વરસાદ પડ્યો, જેના કારણે આપણે મરચીના પાકમાં ઘણું નુકસાન થયું છે। તો આપણે મરચીની જો વાત કરીએ તો આપણે આપણા ખેતરમાં લગભગ બધાને મહિનો દોઢ મહિનાને છોડવા થઈ ગયા છે અને એ અવસ્થાએ આપણે ત્યાં કન્ટિન્યુ એક દિવસ સુધી લગાતાર 7 દિવસ સુધી વરસાદ પડ્યો, જેના કારણે આપણા ખેતરમાં છોડનો વિકાસ થતો અટકી ગયો છે। જેવો આપણે ગયા અઠવાડિયે છોડવા જોયો હોય તેવો જ આપણે અત્યારે પણ હાલમાં એ જ અવસ્થાએ આપણે જોઈ રહ્યા છે અને એમાં નુકસાનની વાત કરીએ તો ઘણું નુકસાન થઈ ગયું છે। તો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। તો ખેડૂત ભાઈઓ, આ ચેનલ પર જો નવા છો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમને સારો લાગે તો બીજા ખેડૂતોને પણ શેર કરજો, જેથી જેમણે મરચીનું પ્લાન્ટેશન કર્યું છે એમને ત્યાં આપણે જો નુકસાન થયું હોય તો એને આપણે અટકાવી શકીએ અને સારું આપણે છોડવા તૈયાર કરી શકીએ। તો ખેડૂત ભાઈઓ, આપણે જો વાત કરીએ તો હાલમાં આપણે ઘણા એવા નુકસાન થયા છે મરચીમાં કે કોકના 10,000 પ્લાન્ટ હોય તો એમાં 1000 છોડવા ખરાબ થઈ ગયા, કોકના 5,000 હોય તો એમાં 500 છોડવા ખરાબ થઈ ગયા। એ ખરાબ થવાનું કારણ છે વધુ વરસાદ અને પવન આવવાથી છોડ આખો હલી ગયો છે। આખું ગોળ ફરી ફરીને પવન આમથી આવે તો આ બાજુ ફરે અને પેલા બાજુ આવે તો પેલા બાજુ, એટલે આખો છોડ ફરી હલીને નીચેથી એ સળ લાગી ગયો છે। અને અમુક ખેતરમાં આપણે જોયું, વિઝિટ કરી ત્યારે આપણે જો પાન છે મરચીના છોડના, તો એની જે ધાર છે એ ધાર એટલે એ ભીની થઈ ગઈ છે અને વધારે પડતી, જેના કારણે પાનની ધાર છે એમાં ફૂગ લાગી ગઈ છે। અને આપણે બીજા અમુક ફિલ્ડમાં પણ જોયું તો પાનની નીચેના ભાગમાં ફૂગ લાગી હોય તો એ પાનની નીચે આપણને ખબર પડે, સહેજ ભીનું હોય છે, એ પ્રકારના લક્ષણો આપણને જોવા મળે છે। તો અત્યારે હાલમાં આ પ્રકારના લક્ષણો આપણા મરચીના પ્લાન્ટમાં વધારે જોવા મળે છે। એક તો જમીનમાં ફૂગ લાગી છે અને પાન ઉપર પણ ફૂગ લાગી છે। પાન ઉપર અને કશે આપણે પાન, આખું પાન હોય છે એમાં ટપકા આપણને જોવા મળે છે, એ ભીના હોય છે, જેના કારણે એ ફૂગ આપણા ખેતરમાં આવી ગઈ છે એવું આપણે જાણી શકીએ અને આપણે તાત્કાલિક એનો ઈલાજ કરવો જોઈએ। અને જ્યારે આપણે જો છોડ આપણો જે હલીને જો નીચે પડી ગયો છે એને આપણે મૂળમાં જોઈએ તો નીચે મૂળમાં વધારે પાણી ભરાવાને કારણે સડો લાગ્યો છે, તો એ આપણે અટકાવવા માટે શું કરવું જોઈએ? હા, તો ખેડૂત ભાઈઓ, આપણે શું કરવું જોઈએ? તો આપણે પહેલાં વાત કરીએ કે જમીનમાં જે ફૂગ લાગે છે અને જે છોડ મર્યા છે એ મર્યા પછી આપણે બાજુનો છોડ ડેમેજ ના થાય એને ખાસ ધ્યાનમાં રાખીને આપણે કાળજી લઈએ। જ્યારે આપણે ખેતરમાં જોઈએ છીએ ત્યારે ઘણા છોડવા આપણા આખા છોડ કરમાઈ જાય છે અને આજુબાજુના છોડવા હેલ્ધી રહે છે અને 5 છોડ વચ્ચે એક છોડ કરમાઈ જાય છે। તો એવું થયું હોય છે જેના કારણે આપણે ખેતરમાં નુકસાન અનુભવીએ છીએ। તો એ નુકસાન થતું આપણે અટકાવવા માટે આપણે ફૂગનાશક આપણે ડ્રીપ દ્વારા છોડવા જોઈએ। તો એ ફૂગનાશક આપણે કયા છોડવા જોઈએ જેનાથી આપણને સારું રિઝલ્ટ મળી શકે અને કેટલા છોડવા જોઈએ? તો આપણે વાત કરીએ તો જો આપણે જે ફૂગ લાગી છે એને અટકાવવા માટે આપણે સૌથી પહેલાં બેસ્ટ આપણે ટેકનિકલની જો વાત કરીએ તો કોપર ઓક્સીક્લોરાઇડ છે એ આપણે જમીનમાં આપવું જોઈએ અને એ 200 લીટર પાણીમાં આપણે 400 ગ્રામ નાખી આપણે 4 થી 5,000 છોડમાં આપણે એને આપવાથી આપણા જે જમીનમાં ફૂગ હોય છે એને તાત્કાલિક ધોરણે આપણે અટકાવી શકીએ છીએ। અને આપણે એ COC સાથે આપણે સ્ટેપ્કોસાયક્લિન પણ સાથે મિક્સ કરીને ડ્રીપ દ્વારા આપીએ તો એમાં હજુ વધારે સારું આપણને રિઝલ્ટ મળી શકે છે। તો આ કોમ્બિનેશન આપણે ડ્રીપ દ્વારા આપીએ તો આપણને સારું રિઝલ્ટ મળી શકે છે। એ આપણે ખાસ જો છોડમાં આપણે ડેમેજ ના થયા હોય કે થયા હોય, જો ડેમેજ થયા હોય તો ફરજિયાત આપણે આપવું જોઈએ અને ના થયા હોય તો આપણે એને ઇમરજન્સી તરીકે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે આપણે જમીનમાં ફંગસ આવતી અટકી જાય અને જેમાં ઓલરેડી ખેતરમાં પ્રોબ્લેમ છે એમણે તો ખાસ આ પ્રકારનું ડ્રેન્ચિંગ અથવા ડ્રીપ દ્વારા આપણે આપવું જોઈએ। ખેડૂત ભાઈઓ, ઘણીવાર આપણને જ્યારે દુકાનમાં જઈએ છીએ કે આપણે COC જોઈતું છે અને એગ્રોવાળા પાસે ના હોય તો એની અવેજીમાં આપણે કયું ટેકનિકલ આપણે વાપરવું જોઈએ? તો એના માટે આપણે મેટાલેક્સી 35% આવે છે એ આપણે વાપરી શકીએ છીએ। એની સાથે આપણે સ્ટેપ્કોસાયક્લિન પણ વાપરી શકીએ છીએ અને સ્ટેપ્કોસાયક્લિન પણ ના મળે તો આપણે વેલિડામાઇસિલ 5% આવે છે એ સાથે મિક્સ કરીને આપણે ડ્રીપ દ્વારા આપવું જોઈએ। તો મેટાલેક્સીની જો વાત કરીએ તો આપણે 200 લીટરમાં આપણે કેટલું આપવું જોઈએ? તો એ મેટાલેક્સી આપણે આપવું જોઈએ 200 લીટરમાં 250 ગ્રામ અને વેલિડામાઇસિલ જો આપવું હોય તો આપણે એને 250 ગ્રામ એ પણ આપીને ડ્રીપ દ્વારા આપણે છોડી શકીએ, જેથી આપણી જમીનની જે ફંગસ છે એ આપણે દૂર કરી શકીએ અને આપણા જે છોડ મરતા છે એ મરતા અટકે એટલા માટે આપણે આ 2 પ્રકારના ડ્રેન્ચિંગ અથવા ડ્રીપ દ્વારા આપીએ તો આપણી જે મરચી છે એ આપણે મરચીને મરતી અટકાવી શકીએ અને આપણો છોડ હેલ્ધી અને સારી રીતે આપણે એનો બચાવ કરી શકીએ છીએ। હા, તો ખેડૂત ભાઈઓ, હવે આપણે જમીનની જે ફંગસ છે તેને આપણે કંટ્રોલ કરવાનું આપણે જોયું। હવે જે પાન ઉપર જે ફૂગ છે જેને આપણે અત્યારે હાલમાં વાતાવરણ ભેજ વધારે હોવાને કારણે મરચીના છોડ પર આપણે જે આગળ વાત કરી તેમ બેક્ટેરિયલ ફંગસ આપણને જોવા મળે છે,
જે આપણે તમને બતાવ્યું કે આપણે ટપકા ટપકા છોડ પર થઈ જાય છે અને જે સહેજ પાન પીળા પડી જાય છે, પાન પીળા પડવાને કારણે એમાં બેક્ટેરિયલ આવી જાય છે. એ વધારે વરસાદ પડ્યા પછી જે છોડ પર કન્ટિન્યુટી પાન પર પાણી પડે છે એના લીધે એ થાય છે. તો ખેડૂત ભાઈઓ, આપણે ખાસ આ વરસાદ અત્યારે જતો રહ્યો છે, આપણે 2-3 દિવસ અત્યારે કોરું છે, તો એ સમયે આપણે ફંગીસાઇડનો આપણે સ્પ્રે કરવો ફરજિયાત જરૂરી બને છે. એને આપણે ફંગસને અટકાવવું પડે. જો અટકાવીએ ના તો આખો છોડ આપણો ડેમેજ થઈને આખો છોડ ત્યાં ને ત્યાં પૂરો થઈ જાય છે. અત્યારે આપણે ફિલ્ડમાં જોયું તો ઘણા પ્લોટમાં આપણે આ રોગ અત્યારે જોયેલો છે. તો આને અટકાવવા માટે આપણે ફંગીસાઇડ આપણે ઉપયોગ કરવો જોઈએ. એની સાથે આપણે થોડું ટોનિક લેવું જોઈશે. તો ટોનિકની વાત કરીએ તો આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે, સીવીડ્સ છે, એ સાથે મિક્સ કરીને આપીએ તો આપણો છોડ થોડો હેલ્ધી બની શકે છે. એનું કારણ છે કે આપણે અત્યારે જોયું તો કન્ટિન્યુ 7 દિવસ વરસાદ પડ્યો, એનો વિકાસ થતો મરચીનો આપણે અટકી ગયો છે. તો એ અત્યારે અને એના ઉપર બેક્ટેરિયલ ફંગસ પણ છે, જેના લીધે છોડ ધીમો થઈ ગયો છે. તો એને રિચાર્જ કરવા માટે આપણે એની સાથે માઇક્રોન્યુટ્રિશન્સ અથવા સીવીડ્સ આપણે ફંગીસાઇડ સાથે ઉમેરીને આપણે સ્પ્રે કરીએ તો છોડમાં ન્યુટ્રિશન્સ લેવામાં ક્ષમતા વધી જાય છે અને જે બેક્ટેરિયલ ફંગસ છે એ અટકી જાય છે. તો એ બેક્ટેરિયલ ફંગસને આપણે રોકવા માટે કયો સ્પ્રે કરવો જોઈએ? હા, તો ખેડૂત ભાઈઓ, હવે આપણે જો સ્પ્રે કરવો હોય તો સારામાં સારા ટેકનિકલની વાત કરીએ. મેં તમને ઘણા વિડીયોમાં કહું છું કે એઝેસ્ટ્રોબિન પ્લસ ડાયફેન્કોનાઝોલ છે, એ અત્યારે સારામાં સારું ટેકનિકલ છે. એ આપણે એનો સ્પ્રે કરીએ તો આપણે સારામાં સારું આપણે પરિણામ અત્યારે લઈ શકીએ છીએ. અને જો ખેડૂત ભાઈઓ તમારે એગ્રોવાળા પાસે આ ટેકનિકલ ના હોય તો તમે કૃષિકાર એગ્રોટેકનો પણ સંપર્ક કરી શકો છો. અને એની જગ્યાએ તમારે બીજું કોઈ ટેકનિકલ આપણે લેવું હોય તો એઝેસ્ટ્રોબિન પ્લસ ટેબ્યુકોનાઝોલ આવે છે, એઝેસ્ટ્રોબિન પ્લસ ટેબ્યુકોનાઝોલ, એ તમે ઉપયોગ કરી શકો છો. આ બે ટેકનિકલ એ જે સારા છે, એમાં બધી જ પ્રકારની ફંગસો આપણે દૂર કરી શકીએ છીએ અને બેક્ટેરિયલ ફંગસ તો આમાં સારામાં સારી આપણને રિઝલ્ટ આપી દે છે. તો આ ટેકનિકલનો તમે ઉપયોગ કરીને આ બેક્ટેરિયલ ફંગસ દૂર કરી શકો છો. અને આની સાથે તમે સ્ટ્રેપ્ટોસાયક્લિન પણ ઉપરથી પણ સ્પ્રે કરી શકો છો, જેથી આપણે છોડની કાર્યક્ષમતા વધી જાય છે. બેક્ટેરિયલ જે ફંગસ છે એને તરત અટકાવી દે છે. એના કારણે આપણે સ્ટ્રેપ્ટોસાયક્લિન પણ આપણે ઉમેરી શકીએ છીએ. બંને તમને જે ટેકનિકલ વાત કરીએ એમાં તમે બંનેમાં આ ઉમેરી શકીએ છીએ આપણે. હવે આપણે જે સ્પ્રે કરવાનો હોય તો આપણે કેટલું સ્પ્રે કરવું જોઈએ? તો મેં તમને આ જે પહેલા ટેકનિકલની વાત કરી, એઝેસ્ટ્રોબિન પ્લસ ડાયફેન્કોનાઝોલ પ્લસ સ્ટ્રેપ્ટોસાયક્લિન. તો એઝેસ્ટ્રોબિન ડાયફેન્કોનાઝોલ છે એ આપણે 15 લીટર પંપમાં 20 ml નાખી આપણે સ્પ્રે કરવો જોઈએ. એની સાથે સ્ટ્રેપ્ટોસાયક્લિન 2 ગ્રામ, ફક્ત 2 ગ્રામ નાખી આપણે સ્પ્રે કરવાથી આપણા જે મરચીના પાકમાં બેક્ટેરિયલ ફંગસ છે એ આપણે તરત અટકાવી શકીએ છીએ. અને આપણે જે આપણા ખેતરમાં જો બેક્ટેરિયલ ફંગસ છે એ અટકી ગઈ છે, એ આપણે કઈ રીતે જાણી શકીએ? તો એના માટે આપણે જે કોઈ ફંગસ લાગી હોય આપણા ખેતરમાં પાકમાં, એ પાકમાં દવા નાખ્યા પછી એ સુકાઈ જવી જોઈએ, ભીની ના રહેવી જોઈએ. તો આપણને ખબર પડે કે આ ફંગસ અટકી ગઈ છે, પાન આગળ વધતું અટકી ગયું છે. પછી એ પાન આપણા પાકમાંથી ધીરે ધીરે ખરીને પડી જાય છે, એટલે આપણી ફંગસ દૂર થઈ જાય છે અને આપણો છોડ જે છે એ હેલ્ધી થઈ જાય છે. આ રીતે આપણે હાલના તબક્કામાં આ પ્રકારની ટ્રીટમેન્ટ આપણે કરીએ તો આપણે મરચીના છોડને સારી રીતે બચાવી શકીએ છીએ. અને ખેડૂત ભાઈઓ, આ માહિતી તમને સારી લાગી હોય તો તમે બીજા ખેડૂતોને પણ આ વિડીયો શેર કરજો, જેથી મરચીના પાકમાં જો કોઈને તકલીફ હોય તો આ દવાનો ઉપયોગ કરીને એ એમના પાકને બચાવી શકે.